એક રાજા એક ગામમાં નગર ચર્ચા જોવા ગયો તો બધે આમ ગોળ દોરેલું અને વચ્ચોવચ્ચ તીર મારેલું. મંદિર, મસ્જિદ, સ્કૂલો બધે ગોળ, વચ્ચોવચ્ચ તીર. રાજા કે ભાઈ કેતનભાઈ આ કોણે કર્યું? કેતનભાઈ કે સાહેબ ગોળો છે. તો કે બોલાવો. તો કે અલા તે કર્યું? હા હા હું તો ગંધા તો થેલો બેલો લઈને ફરે. તો કે વચ્ચોવચ્ચ? અરે ઊંઘમાય વચ્ચોવચ્ચ. તો કે વચ્ચોવચ્ચ નહીં આવે કે માથું કાપી, અરે કે કાપી કાઢજે, પણ કે વચ્ચે આવે તો કે તને સેનાપતિ બનાવી દઉં. પેલો કે આખું ગામ કર ભેગું. આખું ગામ ભેગું કર્યું, સ્ટેજ પર બોર્ડ મૂક્યું. પેલા શું કર્યું ખબર? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલા તો વચ્ચે જ આવે ને આડું ઉડું જાય. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ઠેકાણું નહીં પડે, યાદ રાખજો. પણ હિન્દી પિક્ચરોએ દાંત વાળી દીધો. એક છોકરી જતી હોય, છોકરો જાય, ઘંટડીઓ વાગવા માંડે, ટડિંગ ટડિંગ. ઇન્ટરવલ સુધીમાં પ્રેમ થઈ જાય. મેં સાહેબ એક ફિલ્મ બનાવી છે, વિટામિન સી, SHE, ગુજરાતી ફિલ્મ છે. ફેબ્રુઆરીમાં રિલીઝ છે, બધા જોજો. બામણનું ઘર ચાલે, જોજો પાછા નહીં. ઇન્ટરવેલ પહેલા છોકરી ચપ્પલ લઈને જતી હોય ને એના બાપા પકડે, કહા જા રહી હો? મુझे જાને દો. નહીં, ઇન્ટરવેલ. એટલે આપણે પાછા કે હવે શું થશે? ઇન્ટરવેલ પછી છોકરી અમેરિકા, છોકરો બી અમેરિકા. નરેન્દ્રભાઈ વિઝા ના મળે, અમને મળી જાય. ત્યાં પાછું સેટિંગ થાય, પાછા મળે, અને છેલ્લે છોકરીના બાપાને ખબર પડે, નલાયક યહાં બી આ ગયા. અને પછી છોકરાને ગુંડાઓને લઈ જઈને મારે, અને છોકરો ઊંધો પડ્યો હોય, ઉપર છોકરીના બાપાનો પગ હોય, મેરી બેટી સે શાદી કરેગા. પેલો કે હા. અને એવામાં સામેથી પેલી છોકરી દોડતી દોડતી આવે, વીરુ મુझे લે જાઓ. અને પછી વીરુને માતાજી આવે, ભાઈ જોરદાર. બે ઢીસા બધા આપણે તો સાલો હાથ ઉતરી જાય. અને પછી વીરુ અને છોકરીનો હાથ આમ ભેગો થવા માંડે, આમ સ્ક્રીન પર બતાવે, આમ થાય ધ એન્ડ. એટલે આપણે પાછા. પણ પછી શું? સાલું ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, ચાદરો લાવવી પડે, ઘરના હપ્તા ભરવા પડે. સાલા આ તો બતાવતા જ નથી, બધું સારું સારું બતાવે. હિન્દી ફિલ્મો જેવી બકવાસ ફિલ્મો પ્રેમ વિષય પર બની છે, અને એના કારણે પાછા પેલા કવિઓના ધંધા ચાલે. તુમ નહીં તો વૈસા હોતા હૈ, ઢેકડા હોતા હૈ, પૂછડા હોતા હૈ, પર્વતો સે આજ મેં ટકરા ગયા. અલા જોઈને હેડીએ ને ભાઈ, શું કરવા આવું બધું થાય? સુહાની ચાંદની રાતે હમે સોને નહીં દેતી. ખાટલા મોકણ પડ્યા જ કદી ઊંઘવા. આ બધું પ્રેમનું પીપોડું જેવું ચાલે છે. પ્રેમ નથી, બધી સેક્સની વાતો છે. પ્રેમની વાતો ન ભણવામાં છે ને એજ્યુકેશનમાં છે. પ્રેમ એટલે મારી વાઈફને હું સંપૂર્ણ સ્વતંત્રતા આપું, અને મારી વાઈફ મને સંપૂર્ણ સ્વતંત્રતા આપે બગડવાની, અને છતાંય હું બગડું નહીં. આને પ્રેમ કહેવાય. આ સમજ આપણામાં આવી જાય. પર્સનાલિટી એટલે શું ખબર છે? જે બીજાને બતાવવા કરો ને તો તરગાળા વેડા છે, નાટક છે, પણ જે પોતાની જાતને બતાવવા કરો ને ધેટ ઇઝ કોલ્ડ પર્સનાલિટી. કે યસ સંજય રાવલ, યુ આર ડુઈંગ ગુડ જોબ. ધેટ ઇઝ કોલ્ડ પર્સનાલિટી. આ વાત આપણી સમજમાં આવી જાય. આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. ચોથી અને છેલ્લી અવસ્થા મોક્ષ.